મિત્રો સૌ બેસો શાંતિથી, ઊભા કોઈ ના રહે, બધા જ બેસી. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તમારા મહેસાણામાં શું સરસ મજાનો પ્રસંગ છે. રામનવમીની મસ્ત મોટી શોભાયાત્રા. સૌને રામનવમીની હાર્દિક શુભેચ્છા. ગાડીમાંથી બધો સામાન મેં કાઢ્યો હતો, કારણ કે મારી ગાડી આપવાની હતી સર્વિસમાં. લો આજે મેં રજા પાડી છે, તો 5000 કિલોમીટર પછી એક બીજી સર્વિસ આવતી હોય છે, તો બીજી સર્વિસ કરવા પણ આપી દઉં, એનું કામ પણ પૂરું થઈ જાય. તો ગાડીમાંથી બધો સામાન કાઢેલો છે. અને મટન ના ગોહિણી આવી છે. હા, આ તો એને 4 જગ્યાએ જવાનું છે. 4 જગ્યાએ. દીકરી છે, દીકરી હોય ને એટલે બધા એને બોલાવે, આવો આવો આવો, તેડાવા આવે. માતાજી કહેવાય. અને બધી જગ્યાએથી થોડું ખાઈને આવશે. પછી ઘરે આવીને તો ખાવાનું જ. બહાર નાસ્તા પાણી કહેવાય, ઘરે આવીને તો ખાવાનું જ. એની અત્યારે 10 વાગ્યા છે. હું સવારના 9 વાગ્યાથી બાથરૂમમાં નાહવા ગયો હતો, તો અત્યારે 10 વાગે ફ્રી પડી નાહવા ગયો. એટલે પાછો પેલો ગાડીવાળા ભાઈ આવ્યા, તો પાછો બહાર આવ્યો. તો ગાડીમાં બધો સામાન બધો ખાલી કરવાનો. તો ગાડીમાં જે કંઈ ફોલ્ટ હોય નાના મોટા, બરાબર, જે ટેકનિકલ ફોલ્ટ આવે એ તો બધું કરી દેશે એમ, બરાબર. તે બધું કમ્પ્લીટ કરી પછી પાછો નાહવા ગયેલો. પાછા કસ્ટમરના ફોન ચાલુ થયા, તે લોકોનો ઓર્ડર ના બધું લખવાનું હતું. તે બધું કામ પૂરું કરતા 10 વાગી ગયા. કંઈ નહીં, અત્યારે મહેસાણા લોકલ થોડાક કામ છે, વેપારીને મળી લઉં, થોડા ઘણા ઓર્ડર લઈ લઉં. પછી 1 વાગે હું જઈશ તોરણવાડી ચોક, ત્યાં આગળ રથયાત્રાની જે શુભ શરૂઆત થતી હોય છે, રથ ખેંચવાનો છે, ખેંચીને પછી ઘરે આવીશ ને 2 કલાક આરામ કરીશ. અને પછી ફેમિલી લઈને રથયાત્રા જોવા માટે અમે જઈશું સાંજે લગભગ 5-1 વાગતા, કારણ કે ગરમી બહુ જ વધારે છે. ત્યાં સુધી આપણા લોકલ કામ પૂરા કરી દઈએ. અને આજે મારી રુચિતાની મેસ્ટ્રો લઈને જવાનું છે, બતાવી દઈએ. અને આજે તો રસપુરી ખાવા મળવાની છે. હા, 12 વાગ્યા છે. અને અત્યારે હું એક રગડાવાળી કંઈક બ્રાન્ડ છે એની છાશ લઈને આવ્યો છું. શું તે જમી લીધું? શું બેટા, આ બાજુ જો, શું કરી રહ્યા છો? કેમેરો ચાલુ કરું ને ધનુને કહું પડે કે કેમેરો ચાલુ થયો છે. ધનુ, હે તું કેમ મમ્મ કઈ નાઈ? તું મને ક્યાં છે? હે આ ધનુ કોને પાડ્યો કચરો? ભાભીએ પાડ્યો? ભાભી તે પાડ્યો? રુચિતાના છે ને ધનમી ભાભી કે આ બધું જુઓ. તું કેમ મમ્મ કરી નાઈ? તો કે મને શું ખાધું? શું લઈને આવી? તો કે બધા શું આલ્યું તને? હે શું આલ્યું? મજાનું આલ્યું? હે મને બતાવ તો. મસ્ત ના આપ્યું, બતાવ તો મને, બતાવજે. મૂકી દીધું? હા, લિપસ્ટિક આલી, પછી મહેંદી નો કોન આલ્યો, કંપાસ આવ્યું, પછી રૂમાલ આવ્યો, પછી હેરપિન આવી, એવું બધું આલ્યું તને? હે એ બાપા, આને ક્યાં કશું યાદ કરાવવા જેવું ખરું? આ ગોડીને, આ ગોડી છે મારો, ગોડી. કાલ રાત્રે હું એડિટિંગ કરવા બેઠો ને, તો અડધો કલાક મારા જોડે મસ્તી કરી કે બસ બાપા તમે ફોનને સાઈડમાં મૂકી દો, મારી સાથે મસ્તી કરો. જે મસ્તી કરી છે. પછી મને કે પાપા તમે મને ઊંઘાડો. તો પછી મેં અહીંયા બેસાડી, પછી એને ઊંઘાડી, અને પછી કે હાલરડું કરો. તો હાલરડું સાંભળે અને પછી આ ઊંઘે મારી બૂન. અને એને હંમેશા આદત કેવી, મારે છે ને આમ બેસે ને તો સીધું જુઓ છે, આ એને લાતો મારવાની, મોઢા ગામ આમ કરીને લાતો મારશે. ગોડી છે, અમારું નામ છે ને ગોડી પાડ્યું છે. તારું નામ શું? ધનુ મોદી. ના, ગાંડી છે. ધનુ મોદી ગાંડી. તારું નામ ગાંડી ને? હે? અને પાછો નેલ પોલિશ કરી હતી. ભાઈ મારા
કાકડી જો ભાઈ અત્યારે લાઈવ ન્યૂઝ જોઈ રહ્યો છું જે રામ ભગવાનનું જે કપાળ છે ને ત્યાંથી સૂર્યનું તિલક થઈ રહ્યું છે જુઓ મસ્ત અને અદ્ભુત દર્શન કહેવાય જો પેલી કાકડી છે ને કંઈક બોલ બોલ કરતી હતી ત્યાં ગઈ તારું શું કરે છે બા બોલશે રેવા દે અંદર આવી ચાલ હા કે મને મારે એટલે મેં હું કર્યું તું મને મારે હે ચાલ અંદર આવ અંદર આય એ પેલું હમણાં કોકતું આવશે હું કહીશ જા તો આ ઘરે જા જમલે બધા પૂરી શાક રસ અને છાસ કેવી છે મસ્ત રગડાવાળી છાસ લાવ્યો તું એટલે કે સારી છે અને હા લસણની ચટણી કેવો ખુશ થાય લસણની ચટણીમાં તો હા અને જમીન પછી હું જઈશ જો રામનવમી રથ ખેંચવા માટે આખા રથની અંદર આવી તો બધા ઉટલારીમાં બધા જો આ બહેનો બની છે ભજન મંડળીઓ ચાલતી હશે તો એકાણું બન્યા છે રિદ્ધિ સિદ્ધિ બન્યા છે હા પ્યોર ગામડા વાળા બન્યા છે એક ભાઈ ચોકરની ગેંગ બની છે એ જય શ્રી રામ હનુમાન દાદા એ જોજે બેટા અને મસ્ત લાડવાની પ્રસાદી આપી રહ્યા છે બધાને આ તમને જે બતાવી રહ્યો છું આ જો એ પહેલા નંબરની રથયાત્રા છે જે પહેલાં અમારા મહેસાણામાં પરામાંથી નીકળતી હતી જે હવે 2 ભાગ પડી ગયા છે હમણાં જે મોટી રથયાત્રા જે ખરી એ પણ હું હમણાં તમને બતાવવા જઈ રહ્યો છું મારા ભૂપેન્દ્ર સાહેબ આવશે ત્યારે રથને પ્રસ્થાન કરાવશે અને મોડર્ન ટેકનોલોજી સાથે એક છોકરી વાતો કરી રહી છે ફોન ઉપર બધા અલગ અલગ મંડળીઓ હોય છે અલગ અલગ પાત્ર ભજવતા હોય છે આખી વાનર સેના છે આહા હજુ આનાથી મોટી ભવ્ય રથયાત્રા તમને હજુ બતાવવા જઈ રહ્યો છું જો બા પણ જોડે છે ખિલાડીમાં આ કઈ સેના છે ખબર નથી જો હજુ તો છેક લાંબે સુધી છે આગળ બધું ડીજે ને બધું વરઘોડો આગળ મેન જતો રહ્યો છે એ પણ હું તમને બતાવું છું ચલો ભાઈ મુખ્યમંત્રી સાહેબ શ્રી આવી ગયા છે હા કમાન્ડોની એન્ટ્રી તો જુઓ ભાઈ આજે હું ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું ભૂપેન્દ્ર સાહેબને એઝ અ રૂબરૂમાં બાકી મેં મોદી સાહેબને તો ઘણી વખત જોયેલા છે ભૂપેન્દ્ર સાહેબ આગળની સીટ પર બેઠા છે એમનું સ્વાગત કરવામાં આવશે અને આટલા વર્ષના ઇતિહાસમાં એઝ અ મુખ્યમંત્રી તરીકે રામનવમીમાં એઝ અ ફર્સ્ટ ટાઈમ આવેલા છે એ બી અમારા માટે ગૌરવની વાત કહેવાય આવું સ્ટેજ આગળ જઈશ તે તો ફોર્ચ્યુનર બસ આવી જાય લોકો કાફલામાં મોદી સાહેબ કઈ ગાડી વાપરતા હતા ને ગુજરાતમાં હતા ત્યારે કોમેન્ટમાં જરા જણાવજો જેને જેને ખબર હશે ખ્યાલ હશે સરસ મજાનો કાફલો આગળ ગાડી જે ગઈ છે હા જોરદાર ગાડીઓ હતી ચલો આપણે તમને સ્ટેજ આગળ લઈ જઈએ કેવું જામર લગાવે છે જામર કહેવાય શું કહેવાય કોમેન્ટમાં જરા કહેજો
બધા કહે છે આ હવે આરી ગાડી હોય તો નેટવર્ક આવતું નથી, પણ અત્યારે ફૂલ નેટવર્ક જ આવે છે. અને સાહેબ ખરેખર જોરદાર ગાડીઓ છે, ફોર્ચ્યુનર જબરજસ્ત ગાડીઓ છે. વારંવાર કહેતા હતા કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને તો આપણે બધા ખૂબ સુખી થઈએ, અને આજે ભગવાને એ દિવસ આપી દીધો. જે ભગવાન અત્યાર સુધી રામ જન્મ નવમી એમનો જન્મ દિવસ એ ઝૂંપડીમાં ઉજવતા હતા, એ ભગવાન આજે પ્રથમવાર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સહયોગથી, કરોડો હિન્દુઓના સહયોગથી જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું એમાં ભગવાન બિરાજમાન થયા. અને આજે પહેલા વર્ષે ભગવાન રામલલ્લાનો જન્મ ઉત્સવ એ અયોધ્યાના નવા મંદિરમાં ઉજવાયો. એટલે આપણી બધાની જે પ્રતિજ્ઞા હતી, ઈચ્છા હતી, એ ભગવાને પૂર્ણ કરી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભારત માતા કી વંદે માતરમ. આપણી રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. આપણે સૌ આ રથયાત્રાના દર્શન કરવા માટે જે રસ્તાઓ માર્ગો છે ત્યાં ઉપસ્થિત રહીશું. અને હવે 3 કિલોમીટરથી પણ લાંબી રથયાત્રાનું પ્રસ્થાન આપણે કરી રહ્યા છીએ. આપણા રથને આગળ વધારવામાં આવે, રથયાત્રાને આગળ વધારવામાં આવે. મિત્રો, રથયાત્રાને આગળ વધારો. આગળ વધારીને એને રોકવામાં આવશે, પછી પ્રતિકાત્મક રોક્યા પછી આગળના બધા વાહનો ધીરે ધીરે શરૂ થશે અને છેલ્લે રથ રહેશે. તો આગળ ખેંચવામાં આવે. બધા મિત્રો ખેંચો. જય શ્રી રામ. રથયાત્રા આગળ વધી ચૂકી છે. આપણે સૌ પછી મહારાજ શ્રી હરિચંદ્રજી મહારાજ, આપણા મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહેમાનશ્રીઓ દર્શન કરવા માટે દર્શન કરીને જશે. પછી આપણે રથયાત્રાને આગળ વધારીશું. આજે આપણી આ 43મી ઐતિહાસિક રથયાત્રા જ્યારે અહીંથી નીકળવાની છે, ત્યારે માર્ગોમાં જે માનવ મહેરામણ જોશો, જે જનમેદની જોશો, તો એનો ખ્યાલ આવશે કે વાસ્તવમાં રથયાત્રા કેવી છે. એવા પ્રકારની રથયાત્રાનું સર્જન ભગવાન સ્વયં રામે અહીં કરેલું છે, એમ કહીએ તો ખોટું નથી. તો આપણે સૌ આ રથયાત્રાને વધારવા માટે, બતાવવા માટે અને ઠેર ઠેર સ્વાગત કરવા માટે સૌને પ્રાર્થના કરવામાં આવે છે, ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવે છે. ઈશુભાઈ સાહેબ, જય શ્રી રામ. રસ્તાઓમાં અનેક પ્રકારના વિવિધ પ્રકારના દ્રશ્યો જોવા મળશે. અન્ય સંતો જે બધા પર્સ ચોરી થતા હતા, બચી ગયું. રંગે હાથ પકડી લીધો. પર્સ ચોરી કરતો હતો, પકડી લીધો. પૂજ્ય મહારાજને વિનંતી છે કે 2 મિનિટ માટે થોડા આપ સ્ટેજ ઉપર વિરાજમાન થાઓ. નીતિનભાઈ અત્યારે જઈ રહ્યા છે, દર્શન કર્યા છે. અને ગુજરાતનો પહેલી પહેલેથી શરૂઆતથી અમારી જે મહેસાણા જે રથયાત્રા છે એ તમને બતાવી રહ્યો છું. અહીંયા આગળ જો આ પહેલું બેન્ડ બાજા ચાલી રહ્યું છે અને હાથી 5 હાથી છે આ વખતે. જે શોભાયાત્રાને શોભા વધારતા હોય છે. સરસ્વતી બેન બન્યા છે. મારા બધા મિત્રો છે અહીંયા આગળ, બધા સિંધી હતા, આખું સિંધી ગ્રુપ છે.
રીતે બધા અલગ અલગ પ્રસંગો બધા ઉજવવામાં આવતા હોય છે. અને અહીંયા આગળ હાથી પણ બિરાજમાન છે. આ ટોપ અમારા દર સાલે હોય છે, ખૂબ મજા આવે. આવી રીતે અલગ અલગ બધી ભજન મંડળીઓ હોય છે. અને સામે જો કેમ્પ દેખાય છે એમાં ઠંડાઈ બનાવેલી છે, દૂધ કોલ્ડ ડ્રિંક્સ હોય છે. આ વખતે લગભગ 3 થી 4 કિલોમીટરની સૌથી મોટી રથયાત્રા થવાની છે. બધા અલગ અલગ પ્રકારના સંદેશો આપેલા હોય છે. રક્તદાન, મહાદાન. આ છે મારો તોરણવાળી ચોક. બધી અલગ અલગ ભજન મંડળીઓ છે, એ ભજનો બધા કરતા જાય. અને છેલ્લે આપણો રથ પ્રસ્થાન થશે. અને ગરમી બી ભયંકર છે. અત્યારે લગભગ 4:30 વાગ્યા છે, તો એ બધી પબ્લિક જોવા માટે આવતી હોય છે. જો હું ઊભા કરીને જો વિડીયો શૂટ કરું ને તો કલાક નીકળી જાય એવું છે. એટલે અમારે વળી દોડીને વિડીયો શૂટ કરવા જવું પડે છે. એ રીતે કરીને તમને આખી રથયાત્રા છે એ તમને ઘરે બેઠા હું બતાવી શકું. જો આ કોલ્ડ ડ્રિંક્સનું પણ આયોજન છે, ઠંડા પાણી છે, દૂધ કોલ્ડ ડ્રિંક્સ છે. અરે સોશિયલ મીડિયા પહેલાં ટેન્શન મત લ્યો. અરે ભાઈ મારા બતાવવું પડે ને બધાને, દુનિયાભરના લોકો આપણે વિડીયો જોતા હોય. એ આવ્યો ને, એ ત્યાં આગળ શૂટ ચાલુ છે ને. જો સરસ મજાનું કોલ્ડ ડ્રિંક્સ પી રહ્યા છે. એકચ્યુઅલમાં કેવું છે, અહીંયા આગળ વિડીયો શૂટ કરવાની પરમિશન નથી આપવામાં આવતી, પરંતુ બધા આપણને ઓળખતા હોય છે એટલે વધારે કોઈ જાજી તકલીફ નથી આવતી. અને સરસ મજાનું પાત્ર ભજવે છે. જય શ્રી રામ. અરે બકા પરમિશન મળેલી, ટેન્શન મતલબ ભાઈ. ચાલો બધા કે વિડીયો ના ઉતારતા. વિડીયો શૂટ કરવું બહુ ટફ છે, પરંતુ આપણા મહેસાણા બધા ઓળખાણ છે એટલે બધા ઓળખતા હોય છે. સરસ મજાના છે બધા. શાનું પાત્ર ભજવી રહ્યા છો ભાઈ? કેમ ભાઈ મજામાં? શું કે મજામાં? અહીંયા આગળ બીજો એક પાત્ર, અરે પરમિશન છે, ટેન્શન ના લ્યો. હા પાત્ર બધા ભજવી રહ્યા છે ને. વિડીયો શૂટ કરવું બહુ ઇઝી નથી હોતું. જો આ વખતની જે શોભાયાત્રા છે કેટલી સરસ મજાની, અદ્ભુત અને મોટી છે. આ વખતે લગભગ 3 કિલોમીટરનું ડિસ્ટન્સ, 3 થી 4 કિલોમીટર ડિસ્ટન્સ નીકળવાનું છે એવું મને લાગે છે.
અને રથયાત્રા આ વખતે રાત્રે ઓછામાં ઓછું 9 થી 10 9 કે 10 તો મિનિમમ વાગવાના છે, કારણ કે જે મેન સ્થળ પર આવવાનું હોય ને એનો સમય 10 8:30 9 વાગ્યાનો હોય છે, પણ આજે 10 તો વાગવાના છે, કારણ કે આટલી મોટી વિશાળ રથયાત્રા જો નીકળતી હોય. ગુજરાતની મોટી તલ્લી રથયાત્રા છે આ રહી. રામનવમીની વાત કરું છું, રામનવમીની તલ્લી રથયાત્રા છે આવી. ભાઈ ખરેખર આ તો યાર બહુ જ લાંબી રથયાત્રા લાગી રહી ને ઓલરેડી છે જ. ઓહો ખાસું મોટી છે આ વખત તો. મારે એક તો બીજી કામ પડ્યું છે, મારે નીકળવું પડશે. હમણાં તમે દૂરથી બતાવી રહ્યો છો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જય જય શ્રી રામ. અને ખરેખર આ વખતની અદ્ભુત નીકળવાની છે રથયાત્રા, અને બધા જ ખુશ થઈ જવાના છે. એની વજહ આ બધા તો આપણા તમને બતાવી દીધા છે. હવે સાંજે તમને રથયાત્રા બતાવીશ ફેમિલી સાથે. જો ભાઈ અત્યારે આપણી ગાડી કમ્પ્લીટ ચકાચક થઈને આવી ગઈ છે. જો કે મસ્ત લાગે છે. સ્પેશિયલ એમ કહીએ ને કે ગાડી ધોવા માટે જ ગઈ હોય એ પણ ચાલે છે. એકચ્યુઅલી આપણી બીજી જે સેકન્ડ સર્વિસ આવે ને એ સેકન્ડ સર્વિસ માટે આપણે ગાડી મોકલી હતી, અને ગાડીમાં એ જ છે ને મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હતો. જો આમાં કદાચ દેખાય તો દેખાય, અહીંયા છે ને અંદર કિનારી જેવી આવે છે, એ થોડીક મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હતો. બાકી ગાડી મસ્ત ચકાચક ચલાવવાની મજા આવે છે. અત્યારે અમે આવી ગયા છે હાઈવે ઉપર, અને સૌથી મોટી શોભાયાત્રા જ્યાં સુધી નજર તમારી પડશે ત્યાં સુધી શોભાયાત્રા એટલી લાંબી વિશાળમાં છે. જો બધા લોકો ફેમિલી સાથે બધા આવતા હોય છે. અમે પણ અત્યારે અમારા ફેમિલીને સાથે આવ્યા છીએ. ત્યારે બધા છોકરાઓ કરાટાવાળા આવેલા છે, કરાટાનું બધું પ્રદર્શન કરતા હોય છે. આવી રીતે બધી જે રથ ઉભો રહેતો હોય છે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. હાથી એ આવ્યો. સ્પેશિયલ અમે દડવીને હાથી બરાબર આ બધું ગોલ ફરીને આવ્યા છીએ. એ આવ્યો હાથી. આ પૈસા કાઢો. ઊભી રહેજે શાંતિથી, શાંતિથી આવજે, શાંતિથી. આ બાજુ લઈ લેજો ભાઈ. એ બસ 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 બસ. સાઈડમાં આવતી રહે, સાઈડમાં આવતી રહે. ધનુ હાથી બાઈક દે. હવે ટોટલ 5 હાથી છે. આ બહુ ધ્યાન રાખવું પડે. એકચ્યુઅલીમાં શું આના જોડે 5 સ્વયંસેવકો હોય છે કે જેથી કરીને આખો હાથીને મેનેજ કરી શકે. જો હાથી જો ગાંડો થાય તો બધી રીતે ટ્રીટમેન્ટ મળી જાય છે. આ ગ્રાહક અત્યારે બેસી ગયા છે. શું ખાવાનું છે? શું ખાવાનું? હા અત્યારે ફ્રેન્ચ ફ્રાય બનાવવાનો ઓર્ડર આપ્યો છે. એકચ્યુઅલીમાં આજે રજા પાડેલી છે, કારણ કે આપણા દુકાન આગળથી રથયાત્રા પસાર થતી હોય તો આપણે દુકાન ના જ ચાલુ રાખવી જોઈએ. જો અત્યારે એક ગ્રાહક અહીંયા બેઠું છે, એ ભાઈ રિહાણો છે, અને આખો મારો ફેમિલી અહીંયા આગળ રથયાત્રાને નિહાળવા માટે બેઠા છે. બધા હજુ રથ આવ્યો નથી, રાહ જોઈને બેઠા છે.
તરફ પાવભાજી ઘરે પાર્સલ કરાવી છે, એક બર્ગર બનાવડાવ્યું છે અને 2 ટાઈપની ફ્રેન્ચ ફ્રાય. આ ચંગુ મંગુ માટે અમારા ખાલી જોવાનું. અને બાજુ નહીં ને ભાઈ. તો 9 વાગી ગયા છે અને માર તો ટાટિયાની કડી થઈ ગઈ છે. બરાબરના પગ દુખાઈ ગયા છે. હવાનું માર્કેટમાં ફરું મતલબ બહાર આજે સરસ બધા વિડીયો શૂટ કર્યા. બહુ જ મજા આવી રથયાત્રા જોવાની, રથયાત્રા થોડા ફરવાની. તો આપણે કોઈ વધારે ફર્યા નહીં. તો તમને પણ મજા આવી હશે આજે રથયાત્રા મહેસાણાની નિહાળવાની. કોઈ દિવસ સમય મળે તો નેક્સ્ટ ટાઈમ આવજો અમારા મહેસાણામાં. અત્યારે વળી બનાવ્યા હતા બટાકા પૌવા અને બહારથી લાવ્યા પાવભાજી. એ રીતના વળી પાવભાજી ખાવાની ઈચ્છા હતી, એના માટે સ્પેશિયલ પાવભાજી. અત્યારે છે ને 10:30 વાગ્યા છે. હું ધનવી હે અમે બધા છે ને આટો મારવા માટે ગયા હતા. હજુ રથ છે ને મેન જગ્યાએ પહોંચ્યો નથી. તો આરામ જ કર, આરામ કર. હા, અને આજે ઘણા બધા લોકો કોમેન્ટ કરી છે, તેનો આન્સર આપણે આવતીકાલે આપીશું, કારણ કે વિડીયો આજે બહુ લોંગ થઈ જવાનું છે. અને આજે આપણા મહેસાણાની રથયાત્રા તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પ્રોજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. રાધે રાધે.